પાટીલનો ખેલ પાટીલથી ખેલ નો પડ્યો, ઝડપિયા ગોત્યાનો જડ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા. મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા, મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા. જયેશભાઈએ જોર તો લગાવ્યું પણ કિરીટને હરાવવા અમારા ખેડૂતો મેદાનમાં આવ્યા. હમણાં 2-3 દિવસથી આમ તો તમારી ભૂમિમાં આવ્યો ત્યારથી ખબર નહીં પણ મને કાંઈક ને કાંઈક લખવાનું મન થઈ જાય છે. ખેડૂતોએ ખૂબ પ્રેમ આપ્યો તમારા બધાની લાગણીઓથી. આ સરકારની સામે લડવાની અમારામાં તાકાત વધે છે અને જેને હંમેશા સરકારની તાનાશાહી સામે આંખમાં આંખ નાખીને વાત કરી છે એવો મજબૂત જાંબાજ અને જે કોઈનાથી ડરે નહીં, કોઈની સામે ઝૂકે નહીં એવો એક યુવાન એટલે ગોપાલભાઈ ઇટાલિયા તમારા ઉમેદવાર છે આ વિધાનસભાના. ત્યારે આપણે અમથા પણ ખુશીથી ઝૂમી ઉઠવા જોઈએ કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત માણસ આપણી વિધાનસભાના ઉમેદવાર છે. મને ભાજપના નેતા મળ્યા તો એને તો એવું કીધું આ કરતા તમે ઓલો રાખ્યો હોત તો સારું હતું, બકરું કાઢીને ઊંટિયું પૂર્યું. પણ જ્યારે ગોપાલભાઈને હરાવવા માટે થઈ અને આખું કેબિનેટ ઉતરી પડ્યું, ધારાસભ્યો ઉતરી પડ્યા, સકડે સકડા ભરાય એટલું માણા ભાજપનું અહીંયા ઉતરી પડ્યું છે. એકલો યોદ્ધો એમની સામે લડે છે. અભિનંદન આપવા જોઈએ ગોપાલભાઈને. જોરદાર તાળીઓ પાડો ગોપાલભાઈ માટે. અને આજે ખાતરી આપવા માટે ભેગા થયા છીએ કે ભેસાણના આંગણેથી ખાતરી આપીએ છીએ અમે ખેડૂતના દીકરા છીએ, જગતના બાપ છીએ. અમને કેવી રીતે કોને પરાસ્ત કરવા અમને સારી રીતે આવડે છે અને જેનો હાથ પકડીએ એનો અમારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય પણ અમે એનો હાથ મૂકવાના નથી. આજે અહીંયાથી ખાતરી આપવાની બે હાથ ઊંચા કરી ગોપાલ ઇટાલિયાની સાથે અમે ઊભા છીએ. અમે ગોપાલભાઈ માટે થઈને લડીશું અને આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ઘર ભેગા કરશું. મારી વાત સાથે સહમત છો? તો ગોપાલભાઈ પર આ લોકો જેવી રીતે તૂટી પડ્યા છે, ગોપાલભાઈને હરાવવાના પ્રયત્ન કરે છે, રોજ નવા નસકંદા અપનાવે છે, ત્યારે મને એક લાઈન લખવાનું મન થયું અને મેં લખ્યું. મને લાઈન લખવાનું મન થયું કે એકલો સમજી કૌરવોની માફક એ તૂટી પડશે, એકલો સમજી કૌરવોની માફક એ તૂટી પડશે. હાથમાં કોઠે એમના તો પણ હથિયાર હેઠા પડશે, હાથમાં કોઠે એમના હથિયાર હેઠા પડશે. રણ મેદાનની અંદર ગોપાલની માટે અમારા ખેડૂતો લડશે. બીજી જ્યારે આજકાલ નવા નેતાઓ અહીંયા આવે છે, ખૂબ પ્રયત્નો કરે છે, તો એના માટે પણ એક લાઈન લખીએ, એમને પણ બિરદાવવા પડે. આપણે પાટીલનો ખેલ પાટીલથી ખેલ નો પડ્યો, ઝડપિયા ગોત્યાનો જડ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા. મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા, મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા. જયેશભાઈએ જોર તો લગાવ્યું પણ કિરીટને હરાવવા અમારા ખેડૂતો મેદાનમાં આવ્યા. અહીંયાથી માત્ર આગલા પડકારા નથી કરવાના. આવતી 23 તારીખે અમારા તમામ લોકોની આબરૂ દાવ પર લાગી છે. એની ખાતરી આપજો કે 23 તારીખે ઐતિહાસિક લીડથી ગોપાલભાઈ ઇટાલિયાને અહીંયાથી જીતાડીને વિધાનસભામાં મોકલવાના છે. મારી વાત સાથે સૌ સહમત છો? તમારું જનૂન, તમારો જજ્બો, તમારી જે તાકાત અને હિંમત છે, જેટલા પણ નતમસ્તક વંદન કરો એટલા ઓછા છે. તાકાતથી અમે પણ તમને ખાતરી આપવા આવ્યા છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની જે લોકો વાતો કરે છે, પાયાનો પથ્થર અહીંયા વિસાવદરમાંથી મૂકી દો. એ લોકોને ડગમગાવીને ઘર ભેગા કરવાની તાકાત પણ અમારી છે. અને ઓલા ચંગુ મંગુ ખેડૂતો પર હાવી થયા છે ને, એને દિલ્હીથી પાછા ઘરે લાવવાની તાકાત પણ અમારી. છેલ્લી વાત મારી કરી દઉં. આજકાલ અહીંયા મંડળીઓનું જ્યારે કૌભાંડ ગોપાલભાઈ ઇટાલિયાએ ઉજાગર કર્યું અને ભાજપના નેતાઓ કેવી રીતે પૈસાદાર બન્યા, ભાજપનો ઉમેદવાર કેવી રીતે પૈસાદાર બન્યો, એની ગોપાલભાઈએ જ્યારે ઉજાગર આખું કૌભાંડ કર્યું ત્યારે એની સફાઈ કરવા માટે ઘણા બધા બીજા નેતાઓ પણ આવ્યા હતા. આજે હું હમણાં સોડવડી ગામે ગયો તો મને અમુક ખેડૂતોનું મળ્યો ત્યારે ખબર પડી. આજે અહીંયા મીડિયાના મિત્રો પણ છે અને કહીશું કે આ લોકો કહેતા કૌભાંડ જૂનું છે. એક તો સ્વીકાર્યું એમને કે ભાજપના રાજ્યમાં કૌભાંડ થયું છે, ખેડૂતોને
વિચારી હતી, પણ આજે જ્યારે હું મળ્યો ખેડૂતોને દુઃખ થાય છે, અંદરથી હૃદય રડે છે કે અમારા ખેડૂતોએ છોડવડી જૂથ સહકારી મંડળીની અંદર, હું નામ આપું, જયેશભાઈ ગાંડુભાઈ નામના ખેડૂતે 3 લાખ રૂપિયા પાક ધિરાણ લીધું હતું. આજે એને નોટિસ આવી છે 38,10,000 રૂપિયા ભરવાના છે. બીજી વાત એમ કરું, 5 લાખ રૂપિયા 2 મહિના પહેલા, આમ તો 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, પણ 2 મહિના પહેલા હિસાબ કરાવવા માટે કુરજીભાઈ અમજુભાઈ પોકિયા ગયા. 5 લાખ રૂપિયાના 14 લાખ રૂપિયાનો હિસાબ કરીને ભ્રષ્ટાચારીઓએ આપ્યો છે. દુઃખ થાય છે એ વાતનું કે તમે અમારા ખેડૂતો માટે કાંઈ બોલી શક્યા નથી, ખેડૂતો માટે લડી શક્યા નથી, પણ અમારા ખેડૂતોને લૂંટવાના ધંધા શા માટે કરો છો? આજે અમારા ખેડૂત અહીંયા સામે બેઠા છે, તમામને હું પૂછવા માંગુ છું, કયો એવો ખેડૂત છે જેના હાથ બાર બેંકમાં ગીરવે ન પડ્યા હોય? કયો એવો ખેડૂત છે જેના બહેનો દીકરીના વવારુના ઘરાણા આજ બેંકમાં ગીરવે ન પડ્યા હોય? એક પણ ખેડૂત એવો જોવા નથી મળતો કે જેની માથે દેણું ન હોય. તેમ છતાંય આ લૂંટારાઓ આવીને કહે છે કે અમને મત આપો, અમે ખેડૂતો માટે હિતની વાત કરશું, ખેડૂતોના ફાયદાની વાત કરશું. આમને ઘર ભેગા કરવા માટે કમર કસી લેજો. લાખો કરોડો રૂપિયા એ લોકો વાપરવા આવવાના છે. તમને ક્યાંક ને ક્યાંક લાલચ આપવાના પ્રયત્ન કરશે. આજકાલ હમણાં અમુક જે આપણા કાર્યકર્તાઓ સાથે રહેતા હતા એને 20 લાખ 25 લાખ રૂપિયા આપી અને અવનવા વિડીયો બનાવે છે. 2 દિવસ પહેલા એક વિડીયો બન્યો, 25 લાખ રૂપિયા આપી અને ગોપાલભાઈની વિરુદ્ધમાં બોલાવતા શીખ્યા છે. ગોપાલભાઈની વિરુદ્ધમાં બોલાવવા 25 લાખ રૂપિયા આપ્યા. એને નથી ખબર કે ગદ્દારોને અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણના જૂનાગઢના ખેડૂતોએ સ્વીકાર્યા નથી. આપ સૌને નતમસ્તક વંદન કરીને મારી છેલ્લી અપીલ કરું છું કે અમે લોકો ખેડૂતો માટે લડ્યા, મજદૂરો માટે લડ્યા, વિદ્યાર્થીઓ માટે લડ્યા, યુવાનો માટે લડ્યા. અમે બદલામાં ક્યારેય કાંઈ માંગ્યું નથી. આજ હાથ જોડીને તમારી સામે એક ખેડૂતના દીકરા તરીકે, એક તમારા નાના ભાઈ તરીકે ભીખ માંગવા આવ્યો છું કે મારો ભાઈ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી જાય, એ જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો ભારત માતા કી જય, જવાન. ગુજરાતના પ્રભારી અમારા આદર્શ એવા ગોપાલ રાયજી, સાથે જ આપણા લોક લાડીલા ઉમેદવાર અને આપ સૌના લાડકા એવા ગોપાલભાઈ ઇટાલિયા. ગુજરાતમાં ધારાસભ્યની તાકાત શું હોય એ ગુજરાતના લોકોને અને વિધાનસભામાં જઈને ગર્જના જેને કરી છે એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા ઇકોઝોનની લડાઈ ખૂબ મજબૂતાઈથી લડી અને 2016 થી લઈને આજ દિવસ સુધી ફોરેસ્ટ અધિકારીઓને માપમાં રહેવા માટે લખમણ રેખા જેને તાકી દીધી છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ વિદ્યાર્થીઓ માટે ખૂબ મજબૂતાઈથી જેને અવાજ ઉઠાવ્યો છે. જ્યારે આપણા બાળકો પેપર આપવા જાય, પરીક્ષાઓ આપવા જાય અને એ પેપરો વારંવાર જેનાથી ફૂટી જતા હતા અને ફૂટેલા પેપરની વારંવાર પુરાવાઓ સાથે જેને ગુજરાતની સામે આ સરકારને ઉગાડી કરી છે, નગ્ન કરી છે એવા ભાઈ શ્રી યુવરાજભાઈ, સાથે જ રાજુભાઈ સોલંકી, કોળી સમાજના જાંબાજ આગેવાન